કે બ્લડ પ્રેશર એટલે શું? બીપી આપણે માપીએ બધા, પણ એમાં બે રીડિંગ આવે, ઉપરનું અને નીચેનું. તો બ્લડ જે છે, જે આપણે હૃદયમાંથી જે લોહી બહાર નીકળે અને આપણું જે રુધિરાભિસરણ તંત્ર છે એની અંદર લોહી જાય, દરેક ધબકારે એક વખત પમ્પિંગ થાય અને લોહી બહાર નીકળે. તો ઈચ ટાઈમ. તો હવે નોર્મલ બીપી કોને કહીએ? કેટલું બીપી તો નોર્મલ કહેવું જોઈએ, કેટલું તો વધારે, અને કેટલું બીપી હોય તો ઓછું કહી શકીએ આપણે? એક વધારે એક નીચે, એના જે ડિફરન્સ છે ને એ જુદી જુદી વ્યક્તિઓમાં એજ પ્રમાણે. મોટાભાગના લોકોના ઘરે મશીન તો હોય, તો ક્યાંક ને ક્યાંક માપવામાં ભૂલ કરતા હોય એમ. ઘણા લોકોને માથું દુખે તો માપે, ઘણાને કંઈક ચેસ્ટ પેઇન થાય ત્યારે માપે. તો એ પેઇન છે ને, પેઇન ઇટસેલ્ફ ઘણી વખત બ્લડ પ્રેશર વધારતું હોય. ઓકે. એટલે એમ દુનિયામાં જે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે, મને ખ્યાલ છે ત્યાં સુધી 30% કિડની ટ્રાન્સપ્લાન્ટમાં બ્લડ પ્રેશર જવાબદાર હોય છે કિડનીને ડેમેજ થવા માટે. અને જે બ્લડ પ્રેશરને લીધે જે ઓર્ગન ડેમેજ છે કે અવયવોને જે નુકસાન છે, એક આ કમર્શિયલી છે ને લો સોડિયમ સોલ્ટ મળે, કે ઓછા સોડિયમ વાળું સોલ્ટ, નમક આવે ટાઈપના જે ફૂડ હોય કે જેમાં પ્રિઝર્વેટિવ સાથે ના આવતા હોય, એ બધામાં સોલ્ટ યુઝ્યુઅલી વધારે હોય. એ જે કેમિકલ છે એ ઇન્સ્ટન્ટ ઇફેક્ટ બ્લડ પ્રેશર માટે નથી આપતી. હવે એકવાર કોઈ વ્યક્તિની બીપીની દવા શરૂ થઈ પછી એને રેગ્યુલર ચેકઅપ શું કરાવવું જોઈએ? જે એનો ડોઝ છે એ પ્રમાણે વ્યવસ્થિત લેવામાં આવે તો યુઝ્યુઅલી એની કોઈ સાઇડ ઇફેક્ટ હોતી નથી, અને યુઝ્યુઅલી મોનિટર કરવાની પણ ખાસ બહુ જરૂર પડતી નથી. તમે વિના સંકોચે લઈ શકો છો. કે જે ઓલ્ટરનેટિવ થેરાપી છે એના જે કેમિકલ્સ છે, 200 બ્લડ પ્રેશર છે, પણ સાથે તમને હેડેક થાય છે, કે દેખાવામાં પ્રશ્ન છે, કે છાતીમાં દુખે છે, કે બોલવાનું થથરે છે, કે હાથ પગ ખોટો પડ્યો છે, કે બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ જેમ વધતું જાય છે એમ બ્લડ પ્રેશરનું પ્રમાણ પણ. જો લક્ષણો કશા જ ન હોય, દર્દી દવા રેગ્યુલર લે છે, એનું બીપી હવે નોર્મલ રહે છે, તો પણ એને કોઈ રિપોર્ટ્સ અમુક સમયાંતરે કરવા જરૂરી છે? નમસ્તે મિત્રો, આજે આપણે હાઇપરટેન્શન એટલે કે લોહીનું ઊંચું દબાણ એ રોગ વિશે વાત કરશું. દુનિયામાં દર વર્ષે લગભગ 125 કરોડ આટલા લોકો આ બીમારીથી પીડાય છે, અને લગભગ 1 કરોડ આસપાસ મૃત્યુ આના લીધે થાય છે. આજે આપણી સાથે છે ડૉક્ટર નિલેશ પરસોત્તમ. એ હૃદય રોગના નિષ્ણાંત છે, હૃદયની અનિયમિત ગતિ રિધમ એના સ્પેશિયાલિસ્ટ છે, અને એ કરતાં પણ વધારે સુરતમાં સૌથી પ્રામાણિક ડૉક્ટરમાંના એક હું કહી શકું એવા મારા પરમ મિત્ર ડૉક્ટર નિલેશભાઈ પુરુષોત્તમ આપણી સામે છે. આપણે આજે એમની પાસેથી માહિતી મેળવીએ. તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે બ્લડ પ્રેશર એટલે શું? બીપી આપણે માપીએ બધા, પણ એમાં બે રીડિંગ આવે, ઉપરનું અને નીચેનું. તો બે રીડિંગ કેમ? એક્ઝેક્ટલી બીપી શું છે? ઓકે, તો બ્લડ પ્રેશર જે છે એનો જે અર્થ છે એ નામમાં જ રહેલો છે, બ્લડ અને પ્રેશર. તો બ્લડ જે છે, જે આપણે હૃદયમાંથી જે લોહી બહાર નીકળે અને આપણું જે રુધિરાભિસરણ તંત્ર છે એની અંદર લોહી જાય નસોમાં, તો એ જે નસ છે એ નસની દિવાલો ઉપર લાગતું દબાણ એને આપણે બીપી કહીએ, બ્લડ પ્રેશર કહીએ. બરાબર છે? હવે ઉપરનું અને નીચેનું એ ક્યાંથી આવે? તો હૃદય જ્યારે પમ્પિંગ કરે અને એમાંથી ઓક્સિજન વાળું લોહી બહાર નીકળે, દરેક ધબકારે એક વખત પમ્પિંગ થાય અને લોહી બહાર નીકળે. તો ઈચ ટાઈમ લોહીની નસોમાં, તો એ જે પ્રેશર કોન્ટ્રેક્શન વખતે જે પ્રેશર લાગે એને ઉપરનું બીપી કહેવાય. અને જ્યારે હૃદય રિલેક્સ થાય એ વખતે જે નળી ઉપર જે લાગેલું પ્રેશર આમ ધીમું આવતું જાય, એ લોહી ઉપર જ હોય, કારણ કે લોહી તો નળીની અંદર છે, એટલે એ જે નસ છે એની દિવાલો દ્વારા જે લોહીનું ઉપર જે પ્રેશર લાગે એને નીચેનું પ્રેશર કહેવાય. સાદી ભાષામાં હૃદય જ્યારે પંપ કરે ત્યારે જે દબાણ ઘડીક વધી જાય એ ઉપરનું, બે પમ્પિંગ વચ્ચે થોડી વાર બીપી પાછું ઘટી જાય એ નીચેનું પ્રેશર કહેવાય. ઓકે. તો હવે નોર્મલ બીપી કોને કહીએ? કેટલું બીપી તો નોર્મલ કહેવું જોઈએ, કેટલું તો વધારે, અને કેટલું બીપી હોય તો ઓછું કહી શકીએ આપણે? ઓકે, હવે આપણે જે ચોપડીમાં વાંચીએ, જે આપણી ભણવાની ચોપડીઓમાં, એ નંબર્સ કેવા હોય કે એ નંબર્સ જનરલ પબ્લિક અને ડૉક્ટર્સની ગાઈડલાઇન પ્રમાણે એને ટ્રીટમેન્ટ મેનેજમેન્ટ યુનિફોર્મ રહે એના માટે કરવામાં આવે. બાકી સિમ્પલ કોઠાસૂઝ પ્રમાણે આપણે કહીએ તો એવું કહી શકાય, ઓછામાં ઓછું બ્લડ પ્રેશર કે જેનાથી તમારા બધા જ અવયવો છે એ સારી રીતે પરફ્યુઝ થાય, તો એ બેસ્ટ બ્લડ પ્રેશર કહેવાય. અવયવને લોહી પરફ્યુઝ એટલે લોહી મળી રહે મળી અવયવ. રહેવું જોઈએ. હા, એટલે પણ પ્રશ્ન એટલે ઊભો થાય કે આજે ઘણા બધા લોકો મશીન ઘરે વસાવતા હોય એમ. હવે એને મશીનમાં એવું લખેલું આવે 130 અને 80. કન્ફ્યુઝન શું થાય કે આ વધારે છે કે નોર્મલ છે? ઓકે. એટલે હેલ્ધી એડલ્ટ ભારતનો વ્યક્તિ હોય
એને કેટલાથી ઉપર હોય તો ચિંતા કરવી, બાકી ના કરવી, સાદી ભાષામાં એમ. ઓકે, તો જ્યારે બ્લડ પ્રેશર માપવામાં આવે અને એ માપવાની પદ્ધતિ જો તદ્દન સાચી હોય કે તમે એકદમ રિલેક્સ હો અને એવા સમય દરમિયાન માપવામાં આવે અને જો 140/80 થી ઉપર હોય તો તમે એવું કહી શકો કે તમારે એક વખત ચેક કરવું જોઈએ. હવે 140થી વધારે ઉપરનું દબાણ હોય અથવા 80થી ઉપર નીચેનું દબાણ હોય, હા. કોઈ પણ એક વધારે તો પણ ચેક કરવું જોઈએ, તો પણ ડૉક્ટરને બતાવવું જોઈએ. હા, તો પણ એને બ્લડ પ્રેશર કહી શકાય. એવું નથી કે બંને જ વધારે હોવા જોઈએ. ધારો કે તમારું બ્લડ પ્રેશર ફોર એક્ઝામ્પલ 130/100 છે તો પણ તમને બ્લડ પ્રેશર છે. એમાં કોઈનું વધારે મહત્વ ખરું કે જે ઉપરનું વધારે મહત્વનું સિસ્ટોલિક કે ડાયસ્ટોલિક વધારે મહત્વનું એવું કંઈ? હા, હવે આ ક્વેશ્ચન જે છે ને એ જનરલ પબ્લિક માટે થોડુંક અઘરું છે, પણ એક વધારે એક નીચે એના જે ડિફરન્સ છે ને એ જુદી જુદી વ્યક્તિઓમાં એજ પ્રમાણે અલગ અલગ હોઈ શકે. જેમ કે તમારી આપણી ઉંમર વધે એમ ઉપરનું બીપી વધતું જાય અને નીચેનું ઘટતું જાય. ફોર એક્ઝામ્પલ તમે 80 યરની એજનું કોઈ બ્લડ પ્રેશર ચેક કરો તો 160/60 આવે. ઓકે. પણ એ એજ ઉપર ઘણી વખત એ નોર્મલ પણ હોઈ શકે એની કન્ડિશન પ્રમાણે. કારણ કે આર્ટરીસની જે હોય, જે આપણી નસો હોય એ એટલી ફ્લેક્સિબલ ના હોય. ઓકે. અને યંગ એજ કડક થઈ, દિવાલો બધી કડક થઈ જાય. એટલે આપણે સિમ્પલ એવું રાખીએ કે 60 યરની એજ સુધીમાં 140/80 અપ હોય તો આઈડિયલી ચેક કરવું જોઈએ. હવે ઘણા લોકો એવું હોય કે જ્યારે પણ બ્લડ પ્રેશર માપે તો 90 જ આવે કે 95-96 જ આવે એમ, અને તકલીફ કશી જ ના હોય એમ, તો એ ચિંતાનો વિષય ગણાય? 90 એટલે તમે ઉપરની વાત કરો છો? હા, સિસ્ટોલિક ઉપરનું બ્લડ પ્રેશર 90, 95, 96 જ આવે એમ. ઓકે. ગમે ત્યારે માપે એટલું જ એને આવતું હોય, તકલીફ કશી જ ના હોય એમ. ના, એ આઈડિયલી તો બહુ સારું કહેવાય. જે હમણાં આપણે ડિસ્કસ કર્યું કે ઓછામાં ઓછું બીપી કે જેનાથી તમારા બધા ઓર્ગનો છે એને કમ્પ્લીટ લોહી મળી જાય તો એ સારામાં સારું કહેવાય, જો પેશન્ટને કમ્પ્લેન નથી તો. ઓકે. હવે વચ્ચે આપણે વાત થઈ, તમે કહ્યું કે ભાઈ સાચી રીતે માપે તો, એટલે આ પ્રશ્ન દરેક માટે બહુ કામનો. મોટાભાગના લોકોના ઘરે મશીન તો હોય પણ ક્યાંક ને ક્યાંક માપવામાં ભૂલ કરતા હોય એમ. તો માપવામાં કોમનલી શું ભૂલ કરતા હોય, શું ધ્યાન રાખવું જોઈએ જે લોકો ઘરે માપે એ લોકોએ? ઓકે, તો પહેલાં તો છે ને આપણે નોર્મલી કેવું છે કે જ્યારે બ્લડ પ્રેશર માપીએ ક્યારે કે આપણને કંઈક તકલીફ થાય ત્યારે, તો કોઈ પણ જાતની તકલીફ છે એ કાઇન્ડ ઓફ સ્ટ્રેસ છે જે તે વ્યક્તિ માટે. ફોર એક્ઝામ્પલ ઘણા લોકોને માથું દુખે તો માપે, ઘણાને કંઈક ચેસ્ટ પેઇન થાય ત્યારે માપે. તો એ પેઇન છે ને, પેઇન ઇટસેલ્ફ ઘણી વખત બ્લડ પ્રેશર વધારતું હોય. ઓકે. એટલે જ્યારે તમે કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર માપો છો ત્યારે જે તે વ્યક્તિને મારી દ્રષ્ટિએ અંધારી રૂમમાં 5 થી 7 મિનિટ સુધી આંખો બંધ કરીને નિરાતે સૂઈ જાય અને પેઇન ફ્રી હોય અને રિલેક્સ થઈ ગયા પછી તમે 3 રીડિંગ લો અને એનું એવરેજ ગણો તો એ બેસ્ટ કહેવાય જનરલ પબ્લિક. આઈડિયલ વસ્તુ એ છે. આઈડિયલ વસ્તુ એ છે. પછી ઘણીવાર કેવું થાય કે વ્યક્તિ દુખાવો થાય એટલે તરત બીપી માપે. બહુ કોમન અને એમ. કઈ રીતે માપે એ અઘરું છે, કારણ કે બેઠા બેઠા ફટાફટ આમ જોઈ લે, 3 જણા આજુબાજુમાં ઊભા હોય, પછી એમાં શું આવશે મનમાં થતું હોય અને એવી રીતે બીપી આવે. એટલે પહેલું બીપી માનો કે એનું ખરેખર 130/80 જ છે, પણ માનો કે પહેલું બીપી 145/90 આવી ગયું તો એને પાછો બીજો ધ્રાસકો લાગ્યો, ઓહો મને તો બીપી આવી ગયું. એટલે પછી બીજું પાછું એની કરતાંય વધારે એન્શિયસ થઈને માપે, એટલે પછી પાછું એની કરતાંય થોડુંક વધારે આવે. એટલે આ પછી વિશેષ સાયકલ ચાલુ થાય. એટલે બેસ્ટ રીતે માપવામાં આવે રિલેક્સ મૂડમાં, એ વધારે અગત્યનું છે. ઘણા લોકો વોકિંગ, કસરત કરતા હોય તો પછી કસરત કરીને આવીને કેટલા સમય પછી બીપી માપવું જોઈએ, કેટલી રાહ જોવી જોઈએ? 10 minutes to 15 minutes will be okay. કે તમારા જે હાર્ટબીટ્સ હોય, ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે રિલેક્સ હોઈએ ત્યારે હાર્ટબીટ 60 to 100, પછી મહેનત કરો એટલે વધે. તો તમે આવો અને પછી તમારા જે હાર્ટબીટ્સ છે એ રિલેક્સ થઈ જાય, રેસ્ટ કરો એટલે, તો એ હાર્ટ રેટ રિકવર થઈ જાય તમારા, એના 8 થી 10 મિનિટ પછી તમે માપી શકો. અને સમયનું ખરું દિવસનું કે જાગીને માપે તો બેસ્ટ, સાંજે માપે તો ચાલે, કયા સમયે બેસ્ટ મેઝરમેન્ટ રહે બીપીનું? એટલે એજ સચ સમયનું એવું બહુ ડાયનલ વેરિએશન મેનેજમેન્ટ બાબતે નથી. બીજું કે ડાયટનું છે કે માનો કે તમે કેફીન વાળું કઈ વસ્તુ લીધી હોય, ચા, કોફી કે સિગરેટ પીધી હોય, માવો ખાધો હોય જે આપણે કોમન છે, નિકોટિન વાળી કોઈ વસ્તુ લીધી હોય, તો તમારું બ્લડ મતલબ વિધિન 4 અવર્સની અંદર હોય તો એ પ્રશ્ન કરી શકે. તો વધારે બતાવે, ચા પીને માપે તો વધારે બતાવે. હા, એટલે આઈડિયલી નશો ન કરેલો હોવો જોઈએ અને પછી તમે માપો એ વધારે આઈડિયલ છે. ઓકે.
હવે આપણે કારણો પર આવીએ કે આટલા બધા લોકોની બીપી વધારે આવતું તો મેઇન કોમન કારણ શું શું હોય આમાં? ઓકે, હવે બ્લડ પ્રેશરના જે કારણો છે ને એની અંદર ફોર એક્ઝામ્પલ 50 યર પછીના જે લોકો છે કે જેને બ્લડ પ્રેશર આવે છે અને રિલેટિવલી બહુ વધારે નથી, ફોર એક્ઝામ્પલ 160 170 ને એ પ્રમાણે આવે છે, તો યુઝ્યુઅલી એમાં કોઈ કારણ હોતું નથી. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ એજિંગ પ્રોસેસ. ઓકે, બરાબર છે. પણ માનો કે કોઈ વ્યક્તિ લેસ દેન 50 યર છે અને એને બ્લડ પ્રેશર આવે છે કે જેને કોઈ રિવર્સિબલ બીજા કોઈ કારણો નથી, ફોર એક્ઝામ્પલ ઘણી વખત ઓબેસ કોઈ વ્યક્તિ હોય, નિકોટિનનું સેવન બહુ વધારે થતું હોય, આલ્કોહોલિક હોય, સ્ટ્રેસ હોય, એવા લોકોને બ્લડ પ્રેશર આવી શકે. પણ માનો કે એવું કંઈ નથી અને તેમ છતાં પણ બ્લડ પ્રેશર વધારે આવે છે, તો એમાં જે મુખ્ય કારણો છે એમાં રિનલ આર્ટરી સ્ટેનોસિસ, કે જે આપણી જે કિડનીને લોહી પહોંચાડતી જે નળી આવે એ ઘણી વખત સાંકડી થાય તો એમને બ્લડ પ્રેશર આવી શકે. જે બ્લડ પ્રેશરનું રિવર્સિબલ કારણ છે કે જો તમે એને શોધો છો અને તમે એનું મેનેજમેન્ટ કરો છો તો એમની જે ક્વોલિટી ઓફ લાઈફ છે અને જે બ્લડ પ્રેશરને લીધે જે ઓર્ગન ડેમેજ છે કે અવયવોને જે નુકસાન છે એને તમે સારી રીતે બચાવી શકો છો. પણ આમાં જે વાત કરી કે રિવર્સિબલ છે એટલે દવા પણ દર્દીની બંધ થઈ જશે ભવિષ્યમાં, જો એ હોય અને એની સારવાર કરવામાં આવે, કિડની નસને ખોલવામાં આવે તો બીપીની દવા બંધ થઈ જાય દર્દીની? ઓકે, મોટાભાગે જે જોવા મળે છે ને એમાં એવું છે કે રિનલ આર્ટરી સ્ટેનોસિસ જ્યારે ડાયગ્નોઝ થાય ને ત્યારે ઓલરેડી ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે, એટલે સેકન્ડરી જે ડેમેજ થવાનું હોય એ ઘણી વખત થઈ ચૂક્યું, નુકસાન થઈ ચૂક્યું બોડીમાં. એને ફાયદો શું થાય દર્દીને કે તમે ઓર્ગન ડેમેજ પ્રિવેન્ટ કરી શકો અને નળી ખોલ્યા પહેલાં જે ડોઝની અંદર દવા લેવી પડતી હોય એની કરતાં ખાસું એવું રિડક્શન જોવા મળે. ઓકે, 100% બંધ બધા દર્દીઓને નથી થતી, પણ જે રિલેટિવલી ઘણા યંગ હોય એ લોકોને થઈ શકે છે. બીજું છે કોઆપ્ટેશન ઓફ એઓર્ટા, કે જે આપણી મહાધમની આવે એ સાંકડી હોય એવા લોકોને પણ બ્લડ પ્રેશર વધારે જોવા મળતું હોય છે, તો એને સર્જરી કરીને અથવા તો મહાધમનીમાં સ્ટેન્ટ મૂકીને ખોલવામાં આવે તો પણ એમને બ્લડ પ્રેશર જતું રહે પાછું. આમાં સ્ટ્રેસનો રોલ કેટલો? કારણ કે અત્યારની જીવનશૈલીમાં સ્ટ્રેસ એ લગભગ દરેકના જીવનનો ભાગ જ બની ગયો છે, તો સ્ટ્રેસનો રોલ રોગ થવામાં કેટલો અને રોગની સારવારમાં સ્ટ્રેસ ઘટાડવાનો રોલ કેટલો? ઓકે, હવે સ્ટ્રેસ જ્યારે છે ને ત્યારે તમારા જે બોડીના જે હોર્મોન્સ છે એનું જે લેવલ છે એ ઓલવેઝ જે બ્લડ પ્રેશર કરતાં જે હોર્મોન્સ છે કોર્ટિઝોલ એ બધું એ ઓલવેઝ રિલેટિવલી હાઈ રહેવાનું. એટલે સ્ટ્રેસ ઇઝ વન ઓફ ધ પેરામીટર કે જે બ્લડ પ્રેશર કરી શકે, પણ માત્ર સ્ટ્રેસથી જ બ્લડ પ્રેશર થાય એ કહેવું મુશ્કેલ છે. પણ સ્ટ્રેસવાળી સિચ્યુએશનમાં તમે જ્યારે બ્લડ પ્રેશર માપો છો ત્યારે ટેમ્પરરી તમારું બ્લડ પ્રેશર વધારે આવી શકે, પણ જેને તમે બ્લડ પ્રેશર કહી ન શકો કારણ કે ઇટ ઇઝ સેકન્ડરી ટુ સ્ટ્રેસ, એટલે વ્યક્તિ રિલેક્સ હોય ત્યારે માપવાનું એટલે જ મહત્વ વધારે છે. નહીં, જે લોકો બહુ સ્ટ્રેસ લેતા હોય એ લોકોને બીપી પરમિનન્ટલી હાઈ જ આવે, રિલેક્સ હોય ત્યારે પણ એવું બને કે એનો બહુ એવો ખાસ રોલ નથી? એટલે એઝ સચ એ સાયન્ટિફિકલી તમારે પ્રૂવ કરવું મુશ્કેલ છે કે જ્યારે એ રિલેક્સ થઈ જાય ત્યારે નોર્મલ થઈ જાય છે તો એ પહેલાં એણે જે સ્ટ્રેસ લીધો હતો એનાથી એ બ્લડ પ્રેશર છે એ કહેવું મુશ્કેલ છે. ઓકે ઓકે, બીજા આહારનામાં કેટલા રોલ? ખાસ કરીને મીઠાની બહુ કોમનલી આપણે વાત જાણતા હોઈએ, એટલે મીઠાથી બીપી શા માટે વધે અને કેટલોક રોલ એનો? ઓકે, તો આમ જોઈએ તો એવું છે કે સોડિયમ તમે વધારે લો તો બ્લડ પ્રેશર થાય એવું કહેવું મુશ્કેલ છે. ઓકે, પણ માનો કે તમને બ્લડ પ્રેશર છે ફોર એક્ઝામ્પલ, તો જે આપણી જે કિડની આવે ને એની સોલ્ટ રિટેન્શનનું જે પાવર છે એ વધે, એટલે સોલ્ટ એ જે એન્ટી હાઇપરટેન્સિવ જે મેડિસિન્સ છે એની ઇફેક્ટ સારી ન આવવા દે. એટલા માટે જેને ઓલરેડી બ્લડ પ્રેશર થઈ જાય એને સોલ્ટ ઓછું લેવાનું એટલા માટે કહેવામાં આવે છે. જે પ્રી હાઇપરટેન્શન હોય, જેને બોર્ડર લાઇન હોય, એને સોલ્ટ ઓછું લે તો પણ એને પ્રોગ્રેશન જે છે કે પ્રી હાઇપરટેન્શનમાંથી હાઇપરટેન્શનમાં થવાનો જે ચાન્સ છે એ ઘટાડી શકાય. એટલે કે બીપી બોર્ડર લાઇન રહેતું હોય અને મીઠું ઓછું કરે તો દવા શરૂઆત કરવાની, બીપીની દવા લેવાની જરૂરિયાત કદાચ ન પડે કે ઓછી પડે, એવું બની શકે. જેને ડાયટની અંદર સોલ્ટ ઓલરેડી હાઈ હોય, જેમ કે ફાસ્ટ ફૂડ બહુ વધારે ખવાતું હોય, પેક ફૂડ વધારે ખવાતું હોય, ઘણીવાર સોલ્ટ છે ને આપણે અદ્રશ્ય સ્વરૂપમાં લેવાતું હોય, આપણને ખબર ન હોય કે આપણે આટલું સોલ્ટ ખાઈએ છીએ અને શેની અંદર કેટલું સોલ્ટ આવે છે એ અત્યારે માપવું પણ એ સચ જોઈએ તો ઘણું અઘરું છે. એટલે સોલ્ટ કરતાં આપણે ઓવરઓલ જે આપણે જમીએ છીએ એ પદાર્થો જ કયા કયા અવોઇડ કરવા જોઈએ એ આપણે ડિસ્કસ કરીએ ને તો વધારે એ બેનિફિટ આપણે. એટલે ખોરાકમાં કોમન વધારે પડતું સોલ્ટ કયા કયા ફૂડમાંથી કોમનલી આવતું હોય? ઓકે, પ્રોસેસ બધા જ પ્રોસેસ ફૂડ કે જે
પ્લાસ્ટિકની કોથળીમાં પેક થઈને હમ પ્રિઝર્વ કરવામાં આવતા હોય હમ અને આપવામાં આવતા હોય. જેમ કે આઉટસાઇડના તમે કોઈ પણ ફરસાણ લો હમ કે જે 6 મહિના સુધીની એક્સપાયરી ડેટ હોય, કે કોઈ પણ બીજા પેક ફૂડ રેડી ટુ ઈટ ટાઈપના જે ફૂડ હોય કે જેમાં પ્રિઝર્વેટિવ સાથે ના આવતા હોય, એ બધામાં સોલ્ટ યુઝ્યુઅલી વધારે હોય. બીજું અથાણાઓ, હમ પછી પાપડ, ગુજરાતીઓનો હા, મેઇન ખોરાકનો ભાગ હોય એમ કે આ હોય જ એમ. હા, એની અંદર પણ સોલ્ટ વધારે હોય છે. અને આપણે બધાને ઘણી વખત સોલ્ટ, ટેબલ સોલ્ટ જેને કહેવાય કે બધા ટેબલ ઉપર સોલ્ટની આપણે બોટલ રાખે. બોટલ રાખવામાં આવતી હોય છે, એટલે એ ઉપરથી નાખવામાં આવે છાશમાં અને એવી રીતે. તો એ બધું બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. એક આ કમર્શિયલી છે ને લો સોડિયમ સોલ્ટ મળે કે ઓછા સોડિયમ વાળું સોલ્ટ નમક આવે, એ હકીકતમાં ફાયદાકારક છે કે પછી એમાં જરૂરિયાત પછી વધી જતી હોય છે, એવું ખરું કંઈ? એટલે આનો આન્સર હું બીજી રીતે આપું છું કે એક મેડિકેટેડ સોલ્ટ આવે છે કે જેમાં NaCl ની બદલે સોડિયમની બદલે પોટેશિયમ વાપરે છે. ઓકે. એટલે એમાં સોડિયમ તમારું ઓછું જાય, હમ બરાબર. પણ યુઝ્યુઅલી એની જે જરૂર છે ને એ હાઇપરટેન્શન વાળાને યુઝ્યુઅલી પડતી નથી. હમ જે હાર્ટ ફેલિયર વાળા જે અમુક પેશન્ટ્સ હોય કે જેને વધારે ઓછું સોલ્ટ આપવાનું હોય, એના માટે એ ઉપયોગી છે. બાકી રૂટીન હાઇપરટેન્શન વાળા પેશન્ટ માટે એનું એટલું ખાસ રિકમેન્ડેશન નથી. પણ ઘણી એક ગેરમાન્યતા છે કે અમે રૂટીન સોલ્ટ નથી ખાતા પણ સિંધાલું નમક હા, ખાઈએ. સિંધાલું નમક ખાઈએ છીએ. પણ નમકનું જે બંધારણ છે તો NaCl સેમ જ રહેવાનું છે, કે તો નંબર ઓફ સોડિયમ જે એના જે એ જવાના છે મોલેક્યુલ્સ એ તો સેમ જ રહેવાના છે. પણ કેવું થાય કે સિંધાલું નમક માનીને એનો ઉપયોગ વધી જાય તો કદાચ એ નુકસાનકારક કરી શકે. અને મીઠાની ખારાશ જે ગુણધર્મ છે એ જેટલું સોડિયમ વધારે એટલી ખારાશ વધારે. એટલે ઓછું ખારું મીઠું હોય તો પછી તમારે વધારે ક્વોન્ટિટીમાં નાખવું પડશે. સોડિયમ બધે ઓછું હોય, અલ્ટિમેટલી સ્વાદ માટે સેમ સ્વાદ લાવવા માટે એટલે નંબર ઓફ સોડિયમ વધારે જઈ શકે એમ. એટલે એનો બહુ મોટો ફાયદો નથી કમર્શિયલ પેલા સિવાય કાંઈ એનો. એ સિવાય બીજા આહારમાં ખાસ કરીને વજન જે હોય એને અને આ હાઇપરટેન્શન કોઈ સંબંધ ખરો? બહુ સંબંધ. તમારું જે બ્લડ પ્રેશર છે, એટલે કે તમારું BMI જેને આપણે કહીએ કે તમારું જે વેઇટ, તમારી હાઇટ પ્રમાણે જે વેઇટ હોવું જોઈએ, એની કરતા જેટલું પણ વજન વધારે છે એને અને બ્લડ પ્રેશરને સીધો સંબંધ છે. ઓબેઝ વ્યક્તિમાં બ્લડ પ્રેશર હંમેશા બીજા કરતાં વધારે જ આવે છે. બીજું કે ઓબેઝ વ્યક્તિની અંદર ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા થવાના ચાન્સ ઘણા વધારે હોય. પણ એટલે શું? કારણ કે આ શબ્દ જનરલ પબ્લિક માટે સાવ નવો છે, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા. એટલે આ એક્ઝેક્ટલી શું છે? આ ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા એટલે કેવું કે જેમ આપણો જે વજન વધે ને એમ જે આપણે આ ગળાનો ભાગ છે એની અંદરની સાઈડ પણ ચરબીનું પ્રમાણ થોડુંક વધે. એટલે વ્યક્તિ જ્યારે સૂઈ જાય ત્યારે એનું જે રેસ્પિરેશન છે એ પોતાના કંટ્રોલમાં ના હોય, એ ભગવાનના હાથમાં જતું રહે, બરાબર. તો સૂઈ જાવ તમે ત્યારે અંદરના જે મસલ્સ છે એ રિલેક્સ થઈ જાય. એ રિલેક્સ થઈ જાય એટલે જે શ્વસનનો જે માર્ગ છે, શ્વાસનળીનો રસ્તો એ થોડોક સાંકડો થઈ જાય. એટલે શ્વાસનો માર્ગ અવરોધાય અને નસકોરા ઘણા લોકોને બોલતા હોય છે. હવે એ જે ઓછું, એટલે નસકોરા એટલે બોલે કે અવરોધાય રસ્તો. એટલે એ સમય દરમિયાન ઘણીવાર કેવું થાય કે જે આપણા ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ છે, જે વાઇટલ ઓર્ગન્સ જેમ કે હૃદય છે, કિડની છે, બ્રેઇન છે, એને પૂરતું ઓક્સિજન મળે નહીં. હવે આ બધા અવયવો એવા છે કે એને ઓછા ઓક્સિજન વગર બિલકુલ જ ના ચાલે. તો એ વખતે ઘણી વખત ઊંઘની અંદર સડન ડેથ કે એવું થવાના ચાન્સ રહી શકે. બીજું કે ઓક્સિજન ઓછું મળે એટલે રિનલ, કિડનીમાંથી કે એમાંથી અમુક પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય જે રોજ થયા કરે અને હોર્મોન્સ ઉત્પન્ન થાય કે જે દિવસ દરમિયાન પણ જે તે વ્યક્તિનું બ્લડ પ્રેશર કન્ટિન્યુઅસ હાઈ રાખે. એટલે ખરેખર, અને ઘણા લોકોને તો એવા પણ આપણે જોયા છે કે એમને તમે એન્ટી હાઇપરટેન્સિવ મેડિસિન ચાલુ કરો પણ બ્લડ પ્રેશર કંટ્રોલ ન થાય. પણ તમે આ ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયાનું મેનેજમેન્ટ કરો ને એટલે એને દવાની પણ જરૂર ન પડે, બીપી કંટ્રોલ થઈ જાય. કારણ કે જે પ્રેસિપિટેટિંગ ફેક્ટર હતું એ તમે દૂર કરી દીધું. એટલે ઓબેસિટી, મેદસ્વીતામાં આ કોમન ઇશ્યુ હોય છે. અને વજન ઘટાડવાથી બીપી પાછું નોર્મલ થઈ શકે. હા, જો તમારું સિગ્નિફિકન્ટ અમાઉન્ટમાં ઓબેસિટી હોય અને બ્લડ પ્રેશર એને પેરેલલમાં હોય તો વજન ઘટે તો તમે કાયમ માટે બીપી જઈ પણ શકે છે. એટલે સાઈડમાં ક્વેશ્ચન એક આવે કે કોઈ વ્યક્તિનું વજન 120-130 કિલો ઘણું વધારે છે કહેવાનો મતલબ, અને બીપી પણ વધારે છે, બધી કોશિશ કરવા છતાં વજન ઘટતું નથી, તો એને સર્જરીનો ઓપ્શન લેવાથી કેટલો ફાયદો કેટલું નુકસાન, એ ઓપ્શન લેવો જોઈએ કે કેમ? ઓકે,
હવે જ્યારે 120-130 કિલોની કોઈ વ્યક્તિ છે ને એનું બ્લડ પ્રેશર પહેલા તો છે કે નહીં નક્કી કરવું હોય તો એની સાઇઝનો જ કફ એને વાપરવો જોઈએ. જે આપણે રૂટીન કફ વાપરીને જે બીપી માપતા હોઈએ એટલે મેઝરમેન્ટથી જ પ્રશ્ન ચાલુ થાય એવા વ્યક્તિને. કારણ કે તમે સાંકડા બીજી જે નોર્મલ હાઇટ વેઇટના વ્યક્તિનો કફ વાપરો તો ઓલવેઝ એમાં વધારે જવાનું છે. કફ એટલે જે આપણે પટ્ટો બાંધી જેને બીપી માપવાનું, એ પટ્ટો વધારે વજનના વ્યક્તિ માટે અલગ લેવો પડે આપણે. રૂટીન મશીનમાં માપી તો ભૂલ આવે, થોડું ઉપર કે નીચે આવે. હા, વધારે આવે, વધારે બતાવે. એટલે પહેલા તો ત્યાંથી આપણે એ જોવું પડે. પછી પ્રશ્ન એ હતો કે જેન્યુઅન બીપી વધારે છે જ, ધારો કે જેન્યુઅન બીપી વધારે છે તો એને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન દ્વારા વજન ઓછું આઈડિયલી કરવું જોઈએ. પણ હવે તમારો પ્રશ્ન એ છે કે સર્જરી કરવી કે નહીં. તો રિકમેન્ડેશન સર્જરીમાં એવું છે, જો પેશન્ટની સાથે ડાયાબિટીસ છે તો સર્જરી ખરેખર રિકમેન્ડેડ છે. કારણ કે 1 કરતાં વધારે રિસ્ક ફેક્ટર થઈ ગયા. પણ માનો કે એને એક જ રિસ્ક ફેક્ટર છે તો એને પહેલા થોડોક વધારે સમય આપણે એમને આપવો જોઈએ કે જેથી કરીને એ લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં ધ્યાન રાખે અને વજન ઘટાડે અને એનું બ્લડ પ્રેશર જતું રહે, અથવા મેડિસિનથી આપણે શરૂઆતમાં ચલાવવું જોઈએ. હવે જેને બીપી વધારે હોય, આજકાલ બધાને કોલેસ્ટ્રોલનો બહુ ડર હોય, તો ખોરાકમાં ઘી તેલના ઉપયોગ અને બીપીને કેટલો સંબંધ, અથવા તો જેને બીપી વધારે હોય એને આમાં શું કાળજી રાખવી જોઈએ ઘી તેલની ઇન્ટેકની અંદર? ઓકે, હવે બ્લડ પ્રેશર અને ઘી તેલ એને કોઈ સીધો સંબંધ નથી, સાયન્ટિફિક રીતે વાત કરું છું. બીજી વસ્તુ કે બીજો એક મિસકન્સેપ્ટ એવો છે કે વધારે ઘી ખાઈએ, વધારે તેલ ખાઈએ તો કોલેસ્ટ્રોલ વધી જાય. હા, વધે ખરા, પણ જે તે વ્યક્તિનું કોલેસ્ટ્રોલ જે તે ઉંમરે કેટલું રહેશે એ છે ને ભગવાનના ઘરેથી નક્કી થઈને જ આવેલું હોય છે. આપણા બોડીના બંધારણમાં જ મૂળભૂત હોય છે વસ્તુ. કારણ કે ઇટ ઇઝ અ જીનેટિક થિંગ. તો એ જીનેટિક વસ્તુ એ છે. ગમે એટલા પુરુષ પ્રયત્ન તમે કરો તો પણ ડાયટ અને એક્સરસાઇઝ એ બેથી 15-20% વધારે ફરક કોઈ સ્ટડીમાં દેખાણો નથી. કે એનાથી વધારે નીચું તમે કોલેસ્ટ્રોલ લાવી શકો, એક્સેપ્ટ કે જો તમારું વજન જે છે એ ટાર્ગેટ વેઇટ હોય. હા, ધારો કે તમારો ટાર્ગેટ વેઇટ 70 કિલો છે અને તમે 100 કિલોના છો અને તમારું કોલેસ્ટ્રોલ વધારે છે, તો તમે વજન ઘટાડો તો કોલેસ્ટ્રોલ તમારું નોર્મલ થઈ શકે. એટલે વજન વધારે પડતું હોય અને કોલેસ્ટ્રોલ હોય તો વજન ઘટાડવાથી ખોરાકથી ફેરફાર થઈ શક્ય છે. હેલ્ધી વ્યક્તિનું વજન નોર્મલ છે તો ખોરાકથી કોલેસ્ટ્રોલ બહુ વધારે ઘટાડી ડાયટ એક્સરસાઇઝ કોઈ એવું કે હું ખોરાક અને કસરતમાં ધ્યાન રાખીશ અને મારે દવા નથી લેવી અને મારું કોલેસ્ટ્રોલ નોર્મલ કરી દઈશ તો એ શક્ય નથી. પણ એવું ખરું કે ભલે વજન મારું નોર્મલ છે, મારે કોલેસ્ટ્રોલ હાઈ આવે છે, હું ઘી તેલ ઓછું કરું તો એના વડે થતા હાર્ટના નુકસાનથી બચી શકાય એવું ખરું કંઈ, કે એ પણ ગેરમાન્યતા છે? આમ તો જે જરૂર પ્રમાણે તમે જમો છો એમાં બહુ મેજર ઇશ્યુ નથી. ઓવર ઇન્ટેક ઓલવેઝ એના જે રીડિંગ છે એમાં ફરક પડવાનો જ છે. પણ ડાયટ અને એક્સરસાઇઝથી જે ફાયદો છે ને એ છે કે એનું મતલબ ઘી તેલના રેસ્ટ્રિક્શનથી અને એક્સરસાઇઝ કરવાથી જે કોલેસ્ટ્રોલ છે એની ક્વોલિટીમાં ફેરફાર થાય. ડાયટ અને એક્સરસાઇઝનું જે મહત્વ છે એ એની ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે છે. જેમ કે HDL કોલેસ્ટ્રોલ છે, સારું કોલેસ્ટ્રોલ, એ એક્સરસાઇઝ સિવાય વધતું જ નથી અને એની કોઈ દવા પણ નથી. અને જે ખરાબ કોલેસ્ટ્રોલ છે LDL એ જીનેટિક છે અને એને ઘટાડવા માટે મેઇન મેડિસિન છે. પણ ડાયટ અને એક્સરસાઇઝ સાથે સાથે તમારું જે સારું કોલેસ્ટ્રોલ છે એને વધારવામાં મદદરૂપ થશે. એટલે જે રેશિયો છે ખરાબ અને સારાનો એ વધારે ઇમ્પ્રુવ થશે. એટલે આપણે અલ્ટિમેટલી ખાલી એકની ઉપર ધ્યાન નથી દેવાનું, આપણે સારા અને ખરાબ કોલેસ્ટ્રોલનો જે રેશિયો છે એને ઇમ્પ્રુવમેન્ટ માટે આપણે ધ્યાન દેવાનું છે. એટલા માટે ડાયટ અને એક્સરસાઇઝ વધારે ઇમ્પોર્ટન્ટ. એટલે બહુ મોટી ગેરમાન્યતા લોકોમાં કેવી છે, કોલેસ્ટ્રોલ ખરાબ છે, હકીકતમાં એક શરીરનો મૂળભૂત બંધારણનો ભાગ છે, જરૂરી તત્વ છે, એનું ઓવર થાય તો જ આપણી તકલીફ છે. એવું કહેવાય ને? એવું કહેવાય. હવે આપણે એક સારવારની વાત કરીએ તો પહેલી વસ્તુ તો સૌથી મોટી એક લોકોને ભય એ છે, એકવાર બીપીની દવા શરૂ કર્યા પછી એ કોઈની બંધ થતી નથી, એટલે લોકો શરૂ કરતાં ડરે છે. આમાં કેટલું તથ્ય છે અને કેટલી ગેરમાન્યતા છે? ઓકે, આ પ્રશ્ન રૂટીનલી આપણે ઓપીડીમાં જોતા હોઈએ છીએ કે સાહેબ તમે દવા ચાલુ કરો પણ પછી તો બંધ ક્યારે થશે અથવા એનો કોર્સ ક્યારે પૂરો થશે. તો સમજણ એ છે કે જ્યારે કોઈ એક રોગ છે એ લાઇફસ્ટાઇલ રિલેટેડ રોગ છે, એની અંદર કોઈ કોર્સ નથી આવતો, એ રોગ છે એટલે તમારે દવા લેવાની છે, બરાબર? એટલે દવા બંધ નથી થતી એનું કારણ એ છે કે બ્લડ પ્રેશર આવ્યા પછી એનું કોઈ રિવર્સિબલ કારણ જો હોતું નથી તો એ ક્યારેય જવાનું જ નથી.
બ્લડ પ્રેશર જવાનું નથી એટલે એને લીધે બોડીમાં જે નુકસાની થવાની હોય એને અટકાવવા માટે તમારે દવા કાયમ માટે લેવાની છે. એટલે એવું નથી કે દવા ચાલુ કરી એટલે કાયમ માટે લેવાની છે. બ્લડ પ્રેશર છે અને એ જવાનું નથી એટલે દવા તમારે લેવાની છે. રોગનું મૂળભૂત રોગ જ એવો છે કે એક વખત આવ્યા પછી રિટર્ન નથી જતો એટલા માટે. પણ એવું ન કહી શકીએ કે દવા શરૂ કરી એટલે હવે બંધ નહીં જ કરાશે, હવે બંધ કરશું તો તકલીફ વધારે વધી જશે, એ વાત ખોટી છે. એવો બીજો પ્રશ્ન દરેકને હોય કે ભાઈ મારું બીપી તો 160-70 આવે છે પણ મને કોઈ તકલીફ નથી, હું બધું જ જમું છું, મને સેજ થાક નથી લાગતો, માથું નથી દુખતું, તો મારે શા માટે દવા લેવી જોઈએ? આ બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે જ્યાં સુધી કોઈ વ્યક્તિને તકલીફ ન થાય ત્યાં સુધી ઓબ્વિયસ છે કે સાહજિક રીતે ડૉક્ટર પાસે જવાના નથી, બરાબર છે. એટલે પણ આ જે રીતે બ્લડ પ્રેશરનો તમે પ્રશ્ન પૂછ્યો, અહીંયા હું અનુસંધાનમાં બાકીના બધા રિસ્ક ફેક્ટર પણ થોડી વાર જણાવું કે જેમ કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, આ બધા એવા પરિબળો છે કે જેનાથી દર્દીને ડાયરેક્ટ કોઈ સિમ્ટમ આવતા નથી. ઘણા લાંબા સમય સુધી રહે ને તો પણ આ બધા કેવા છે કે આ ઉદય જેવા છે. ધીમે ધીમે તમારા જે વાઇટલ ઓર્ગન્સ છે, મુખ્ય અવયવો છે, જેમ કે હૃદય છે, કિડની છે, હાથ પગની નસો છે, આંખનો પડદો છે, એ બધાને નુકસાની પહોંચાડે છે. એક વખત ઓર્ગન ડેમેજ થઈ જાય ત્યારે દર્દીને તકલીફ, લક્ષણો શરૂ થાય છે. હવે જ્યારે લક્ષણો શરૂ થાય ત્યાં સુધીમાં ઘણી વખત મોડું પણ થઈ ચૂક્યું હોય છે. આવા જે પરિબળો છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ, એને લક્ષણો શરૂ થાય એની પહેલાં જો શોધી રાખેલા હોય અને એને જો તમે કમ્પ્લીટ કંટ્રોલમાં રાખો તો તમે ઓર્ગન ડેમેજથી બચી શકો છો. એ વધારે અગત્યનું છે. એટલે આ બધાથી તકલીફ થાય એવું જરૂરી નથી. તકલીફ થાય ત્યારે મોડું થઈ ચૂક્યું હોય છે. એટલે જે સાયન્સના જે રૂલ્સ છે એ પ્રમાણે જો તમે એને કંટ્રોલમાં રાખો તો તમારા માટે લોંગ ટર્મ માટે બેનિફિટ છે. એટલે ઘણા બધા દર્દી કહેતા હોય કે મને તો માથું પણ નથી થતું, બીપી કેમ વધારે બતાવે છે? તો આને બીજી રીતે પૂછું તો કોઈ વ્યક્તિનું બીપી જ્યારે શરૂઆત થાય, બીપી 140, 50, 60 થાય ત્યારે કેટલા ટકા દર્દીમાં લક્ષણો આવતા હશે? ઓલમોસ્ટ 0%. 0%. લગભગ લક્ષણો આવતા જ નથી. મતલબ 140-80 એ તો યુઝ્યુઅલી કોઈ સામાન્ય રીતે કોઈ મળવા આવ્યું હોય અને એને લક્ષણો હોય એને પકડાણું હોય એવું બહુ ઓછું જોવા મળે. લક્ષણો બ્લડ પ્રેશરના જે મોટા ભાગે જે આવે એ 170, 180, 190, 200 ત્યારે એમને હેડેક થાય, બ્લરિંગ ઓફ વિઝન થાય. બ્લરિંગ ઓફ વિઝન એટલે ઝાંખું દેખાય, જોવામાં તકલીફ સ્ટાર્ટ, ડબલ દેખાય, એટલે એવું એમને અથવા ત્યારે જોવા મળે. બાકી મોટા ભાગના જે લોકોને પહેલી વખત જ્યારે બીપી રેકોર્ડ થાય ત્યારે ફેફસામાં પાણી ભરાઈ જાય, લકવો થાય એવા અથવા એટેક આવે ત્યારે જ મોટા ભાગે પહેલી વાર ખબર પડતી હોય છે. અથવા તો રૂટીન ચેકઅપમાં, સૌથી વધારે રૂટીન ચેકઅપમાં ખબર પડે. એટલે કે બીપીને લીધે કોઈ નુકસાન થયું હોય અને એના માટે તપાસે ત્યાં ખ્યાલ આવે કે એને બીપી વધારે છે એકચ્યુઅલી, એટલે આવું થયું છે. ઓકે, નહીં તો નોર્મલી ખ્યાલ નથી આવતો. એટલા માટે જ દરેક વ્યક્તિએ જેનું બ્લડ પ્રેશર માનો કે આજે તમે 140, 80 અને એની કરતાં ઓછું છે તો એવરી 6 મંથલી એમણે જોતું રહેવું જોઈએ આઈડિયલી. નોર્મલ તો પણ દરેક વ્યક્તિએ દર 6 મહિને બીપી મપાવવું જોઈએ. જોઈ લેવાનું. હવે એક બહુ કોમન પ્રશ્ન અને કોમન પ્રોબ્લેમ લોકોને થતો હોય કે બીપીની દવા શરૂ છે કે બહાર ગયા છે, દવા સાથે લઈ નથી ગયા, એક વખતની દવા ચૂકાઈ ગઈ તો શું કરવું? સાંજે દવાને 2 વખત લેવી કે પછી એક દવા ચૂકાઈ તો ચલાવી લેવું, કંઈ બીજું કરવાની જરૂર નથી? એનું શું ઓપ્શન શું એની માટે એના એમ? ઓકે, માનો કે તમે કોઈ એક મેડિસિન છે અને તમે રેગ્યુલર બ્લડ પ્રેશર માટે લઈ રહ્યા છો, તો આજે તમે લીધી છે અને બીજા દિવસે તમે બહારગામ છો અને તમે ભૂલી ગયા છો, તો અથવા તો તમે સિટીમાં જ છો ને ભૂલી ગયા છો, તો જ્યારે યાદ આવે ત્યારે તમે એક તો લઈ શકો છો. માનો કે એ શક્ય નથી તો તમે એની પછીના દિવસે પણ તમે લઈ શકો છો. કારણ કે જે દવા તમે આજે લીધી છે એનો મતલબ એમ નથી કે બીજા દિવસે તમારા બોડીમાં હશે જ નહીં. કારણ કે દરેક કેમિકલ હોય એની અમુક લિમિટ હોય કે બોડીમાં કેટલા દિવસ સુધી રહે. તો જેટલી પણ આપણી જે દવાઓ આવે છે મોટાભાગે એવરેજ તમે જુઓ ને તો 24 કલાક સુધી એની હાફ લાઈફ હોય, જે આપણી ભાષામાં આપણે કહીએ, પણ સાદી ભાષામાં 5 દિવસ સુધી બોડીમાં યુઝ્યુઅલી રહેતી હોય દવા. એટલે એની ઇફેક્ટ તરત જતી નથી રહેતી. એટલે તમે ભૂલી ગયા છો તો કંઈ નહીં, જ્યારે યાદ આવે ત્યારે લો અથવા બીજા દિવસથી ચાલુ કરી દો. માનો કે તમે બહારગામ છો તો તમે જે જગ્યાએ છો ત્યાંથી તમે નવી મેડિસિનની એક સ્ટ્રીપ લઈને પાછું બીજા દિવસથી ચાલુ કરી દો. પણ પ્રેક્ટિકલી કેવું થાય કે રોજ સવારે હું એક ગોળી લઉં છું, આજે સવારે મને ભૂલાઈ ગયું, સાંજે મને યાદ આવ્યું
તો સાંજે હું દવા લઈ લઉં, નેક્સ્ટ સવારે પાછી ફરીવાર લેવાની, તો કે તકલીફ ન થાય ને, એ લોકોનું કન્સર્ન હોય છે. ઓકે, હા, બિલકુલ જ તકલીફ ના થાય. કારણ કે તમે માનો કે અત્યારે ભૂલી ગયા છો અને સાંજે તમે લીધી અને પછી તમે બીજે દિવસે સવારે લો છો, એ જે કેમિકલ છે એ ઇન્સ્ટન્ટ ઇફેક્ટ બ્લડ પ્રેશર માટે નથી આપતી. ઓકે. મોટાભાગે જે રેગ્યુલર દવાઓ જે આપણે આપતા હોઈએ છીએ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એમાં અમુક દવાઓ જેવી હોય કે જે ઇન્સ્ટન્ટ એટલે કે ઇમરજન્સી તાત્કાલિક અસર આપે. બાકીની દવાઓ લોંગ ટર્મ મેનેજમેન્ટ માટે આપતા હોય છે, કે લાંબા સમય સુધી સારું રહે એના માટે. એટલે એ તરત ઇફેક્ટ ન આવે, એ આમ રીતે ધીમે ધીમે રિલીઝ થવાની. એટલે તમે લઈ શકો, સાંજે પણ લઈ શકો અને બીજા દિવસે સવારે પણ લઈ શકો. હવે આની કોમ્પ્લિકેશન ચર્ચા આપણે કરીએ કે બ્લડ પ્રેશર લોકો એવું માને કે હૃદયનો રોગ છે, હૃદયને લગતો રોગ છે, પણ બીજા અવયવોને એ શું અસર, ખાસ કરીને શું નુકસાન કરે? તો કિડની પર પહેલાં આપણે વાત કરીએ, કિડની પર એ શું નુકસાન કરે બ્લડ પ્રેશર, અને કઈ રીતે નુકસાન કરે? ઓકે, કિડની અને જે બ્લડ પ્રેશર છે એ બંને જોઈએ તો અરસપરસનો સંબંધ છે બંને. જેમ કે કોઈની કિડની બગડી જાય ને તો એનું બીપી બહુ વધારે થઈ જાય, અને જેનું બીપી બહુ વધારે હોય એની જ પાછી કિડની બગડી શકે. એટલે ઘણી વખત મોટાભાગના જે દર્દીઓ આપણે પ્રેક્ટિસમાં જોતા હોય ને, એ જે કિડની બગડી ગયા પછી આપણી પાસે આવે ને, ત્યારે ક્યારેય તમે એવું સ્ટેમ્પ નથી કરી શકતા કે એને કિડનીને લીધે બીપી વધેલું છે કે વધેલા બીપીને લીધે કિડની બગડી ગઈ છે. એટલે એ બંનેનો બહુ સીધો સંબંધ છે. એટલે બ્લડ પ્રેશર કંટ્રોલ જો તમે રાખો છો તો તમે સૌથી વધારે જે ઓર્ગન ડેમેજ થવાનું છે એ આઈ થિંક મારી દ્રષ્ટિએ કિડની છે. કંટ્રોલમાં ન હોય તો, કંટ્રોલમાં ન હોય તો તમે લાંબા સમયના ડાયાલિસિસ અને એનાથી બચી શકો છો. એટલે કિડની ઉપર બ્લડ પ્રેશરની સૌથી વધારે ઇફેક્ટ થતી. એમ દુનિયામાં જે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે, મને ખ્યાલ છે ત્યાં સુધી 30% કિડની ટ્રાન્સપ્લાન્ટમાં બ્લડ પ્રેશર જવાબદાર હોય છે કિડનીને ડેમેજ થવા માટે. યસ. એટલે એ સૌથી, બીજું એ સિવાય આંખ ઉપર કંઈ આની અસર? આંખના પડદા ઉપર સોજો આવતો હોય છે, જેને આપણે હાઇપરટેન્સિવ રેટિનોપેથી કહીએ છીએ, જે યુઝ્યુઅલી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાથી મોટાભાગે રિવર્સિબલ હોય છે. એટલે એક વખત રોગ થયા પછી પણ બીપી કંટ્રોલ કરવાથી પાછું જતું રહે એવું બને? હા, જતું રહે એવું બને, અથવા એની અસર ઘણી બધી ખાસી ઓછી થઈ જતી હોય છે. ઓકે. હવે એ સિવાય બીજો ડિસીઝ છે પેરાલિસિસ, લકવો. લકવા અને બીપીને શું સંબંધ છે? એનો પણ બહુ સીધો સંબંધ છે કે તમારું જે ટાર્ગેટ બીપી છે 148, એની પછી રિસર્ચ એવું કહે છે કે એવરી 2 mmHg એટલે કે 2 જેટલું બીપી વધે એમ તમારું સ્ટ્રોકનું રિસ્ક વધતું જાય. સ્ટ્રોક એટલે લકવો. હા, એટલે લકવો અને બ્લડ પ્રેશર એ બંનેને એકદમ સીધો સંબંધ છે. એટલે આમ જોઈએ તો સારું થયું તમે આ પ્રશ્ન પૂછ્યો, કારણ કે જેમ આગલા સવાલમાં આપણે ડિસ્કસ થયું એમ બ્લડ પ્રેશર અને કિડની સાથેનો સીધો સંબંધ ડિસ્કસ થયો. તો એવી રીતે જો ગણવામાં આવે ને તો બ્લડ પ્રેશર સાથે સૌથી પહેલો સંબંધ લકવાનો છે. સૌથી વધારે મેઇન કોમ્પ્લિકેશન જે થતા હોય એ સૌથી ખરાબ કોમ્પ્લિકેશન એ લકવો છે. પછી મને મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે કિડની, હૃદય અને બાકીના અવયવો આવતા હશે કદાચ. ઓકે. અને આ બધું અટકાવી શકાય એવી વસ્તુ, જો કાળજી રાખવામાં આવે તો આને અટકાવી શકાય છે, ચોક્કસથી અટકાવી શકાય છે. બીજો પ્રશ્ન એવો થાય કે કોઈને હાઇપર ટેન્શન આવે એટલે જિંદગીભર દવા લેવાની થાય, એટલે પહેલો મગજમાં પ્રશ્ન થાય કે આ દવા લઈશ એટલે મને સાઈડ ઇફેક્ટ થાય, જિંદગીભર દવા લઈએ એલોપેથીને નુકસાન કંઈ તો કરતું જ હશે, એવું એક માન્યતા છે. એમાં કેટલું તથ્ય છે? અને ખાસ કરીને એને લઈને ઘણા બધા લોકો અલ્ટરનેટિવમાં વળે કે નહીં, મારે કાયમ દવા નથી લેવી, હું દેશી દવા લઈશ, બીજી કોઈ થેરાપી, ક્વેક્સની દવા લઈશ. તો એ બેમાં શું ધ્યાન રાખવા જેની વાત છે અંદર? ઓકે, તો જ્યારે આપણે કાયમી દવા લેવાની હોય અને જ્યારે સાઈડ ઇફેક્ટ વિશે આપણે વિચારતા હોઈએ ત્યારે આમ તો એવી કોઈ દવા નથી કે જેની સાઈડ ઇફેક્ટ ન હોય, એ સમજાય એવી વાત છે, કારણ કે આપણે બહારથી કેમિકલ બોડીમાં નાખો છો તમે. પણ અત્યારે જે સાયન્સ પ્રમાણે જે બ્લડ પ્રેશરની જે અત્યારની જે દવાઓ છે એટલી બધી એડવાન્સ છે અને એટલી સારી છે કે યુઝ્યુઅલી આમ જુઓ ને તો એની સાઈડ ઇફેક્ટ ઘણી બધી નહીવત છે. ઓકે. જો એક્સપર્ટ દ્વારા લેવામાં આવે અને જે એનો ડોઝ છે એ પ્રમાણે વ્યવસ્થિત લેવામાં આવે તો યુઝ્યુઅલી એની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી, અને યુઝ્યુઅલી મોનિટર કરવાની પણ ખાસ બહુ જરૂર પડતી નથી, તમે વિના સંકોચે લઈ શકો છો. બીજું કે જે ઓલ્ટરનેટિવ થેરાપી છે એના જે કેમિકલ્સ છે એ જે દવાઓ આપવામાં આવે છે એમાં ક્યારેય એ દવાની કઈ સાઈડ ઇફેક્ટ થશે, શું થશે, ક્યારેય ડિસ્કસ થતું નથી. એ માત્ર આપણી માન્યતા એવી હોય છે કે એનાથી સાઈડ ઇફેક્ટ ન થાય, બાકી એ પણ એક જાતનું કેમિકલ જ છે. જો સાઈડ ઇફેક્ટ થવાની હોય તો એનાથી પણ થવી જોઈએ. પણ જે એલોપેથિક જે દવાઓ છે કે જેમાં તો આપણને ખબર જ છે કે તમે આ કેમિકલ આપો છો તો આ સાઈડ ઇફેક્ટ થાય છે, આ આપો તો આ થાય છે,
જે પહેલામાં એટલું પ્રૂવ યુઝ્યુઅલી ઘણી વખત થયેલું હતું. એટલે હંમેશા કંઈ એલોપેથીનો સૌથી મોટો સ્ટ્રોંગ પોઈન્ટ ડેટા છે. દરેક દવાના કરોડો લોકોના ડેટા પાસે છે કે ભાઈ આમાંથી કેટલા ટકાને થશે, શું થશે, અને પ્રમાણ બહુ ચોક્કસ હોય છે. એ વાત સાચી છે. અને તમારી પાસે એવિડન્સ છે કે તમે આ મેડિસિન આપો છો તો આ લેવલ સુધીનું બ્લડ પ્રેશર ઘટે છે, આટલું ઘટે છે એટલે તમે આટલા જે એના બ્લડ પ્રેશરને લીધે જે કોમ્પ્લિકેશન થવાના છે એમાંથી પણ તમે બચી શકો છો. એ એવિડન્સ સાથેના ડેટા હોય છે. એકવાર બીપી આવ્યા પછી કસરત, ખોરાક આ બધું કર્યા પછી તમારા અનુભવમાં કેટલા ટકા લોકોમાં દવા સંપૂર્ણ બંધ થતી હશે, એવું ક્યારેય બને છે ખરું? હા, જેમ આપણે અગાઉના પ્રશ્નમાં ડિસ્કસ કર્યું એ પ્રમાણે જ્યારે આપણને રિવર્સિબલ કારણ મળે જે તે વ્યક્તિમાં, જેમ કે રિવર્સિબલ બ્લડ પ્રેશરના કારણો કયા કયા હોઈ શકે, હું માત્ર નામ અત્યારે જણાવીશ તમને. એક તો રેનલ આર્ટરી સ્ટેનોસિસ, જેમ કે કિડનીની નળી સાંકડી હોય તે, પછી મહાધમની સાંકડી હોય તે, ઓબેસિટી કે જેમાં વજન વધારે હોય, વજન ઘણું બધું વધારે હોય એવા લોકો. ઘણી વખત કિડનીની ઉપર એક એડ્રિનલ ગ્રંથિ આવે છે, એ ગ્રંથિ અને એના અમુક ટ્યુમર્સ હોય કે એને લીધે હોર્મોન્સને લીધે આવું થતું હોય. પછી નિકોટિન અને હાઈ સોલ્ટ જે આપણે ડિસ્કસ કર્યું કે તમાકુને લીધે પણ ઘણી વખત આવે. સોપારીની અંદર પણ લિકોરાઇસ નામનું એક તત્વ આવે છે. સાદી સોપારી. ઘણીવાર એવું થાય કે આપણે નિકોટિનથી જ ખાલી થાય, પણ એવું નથી. સોપારીનું એક તત્વ છે જેનું નામ લિકોરાઇસ છે, એ પણ બ્લડ પ્રેશર કરી શકે છે. તો જ્યારે આપણી પાસે કારણ હોય કોઈ કે આ આપણને બ્લડ પ્રેશર કરી શકે એવું છે અને એ તમે રિમૂવ કરો તો તમારી દવાઓ બંધ થઈ શકે. એટલે જ્યારે બ્લડ પ્રેશરની દવા ચાલુ કરવાની હોય, ચાલુ કરતા પહેલા એનું જે ઇવેલ્યુએશન છે કે એ જ ડોક્ટર જોતા હોય છે કે ભાઈ તપાસ કરે ત્યારે કે આ જે તે વ્યક્તિ છે બ્લડ પ્રેશર વાળા, એમાં કોઈ રિવર્સિબલ કારણ છે કે નહીં, દૂર કરી શકે એવું કારણ છે કે નહીં. હા, તો એ કારણ તમે દૂર કરો. જો નથી તો તમે એવું માનો કે આ બ્લડ પ્રેશર આપણે રહેવાનું છે અને નિયમિત દવાઓ લેવાની, સ્વીકારી લેવાની. હવે એકવાર કોઈ વ્યક્તિની બીપીની દવા શરૂ થઈ પછી એની રેગ્યુલર ચેકઅપ શું કરાવવું જોઈએ? ઓકે, તો જ્યારે પહેલી જ વખત બ્લડ પ્રેશર તમારું ડિટેક્ટ થયું છે, ફોર એક્ઝામ્પલ, એ વખતે જે રૂટીન બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, એ બધા એકબીજાના ભાઈઓ બહેનો છે. યુઝ્યુઅલી જ્યાં જાય ત્યારે સાથે જ જતા હોય. બેઝિક બ્લડના રિપોર્ટ બધા કરાવી લેવા જોઈએ. હા, અને યુઝ્યુઅલી ઇનિશિયલ હૃદયનું પમ્પિંગ, ઇસીજી અને ટીએમટી, બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય પછી પટ્ટા પર દોડાવીને જે તપાસ કરે તે, હૃદયને સ્ટ્રેસ આપીને એક વખત, એટલું આપણે આઈડિયલી બેઝિક આપણે જોઈ લેવું જોઈએ. બરાબર. અને પછી તો દર્દીને જે સિમ્પટમ થાય એ પ્રમાણે મોનિટર કરતું રહેવું જોઈએ. અને બાકી યરલી આ બધું ચેક કરવું જોઈએ. જો લક્ષણો કશા જ ન હોય, દર્દી દવા રેગ્યુલર લે છે, એનું બીપી હવે નોર્મલ રહે છે, તો પણ એને કોઈ રિપોર્ટ્સ અમુક સમયાંતરે કરવા જરૂરી છે? એઝ સચ એક વખત બ્લડ પ્રેશર ટાર્ગેટ આવી ગયું છે અને તમારું જે ઇનિશિયલ ઇવેલ્યુએશન કમ્પ્લીટલી નોર્મલ છે, બ્લડ પ્રેશર રિલેટેડ કોઈ રિપોર્ટ કરવાની જરૂર રહેતી નથી, એક્સેપ્ટ કે એને રેગ્યુલર મોનિટર કરતું રહેવાનું છે કે મારું બ્લડ પ્રેશર હું જે મેડિસિન લઈ રહ્યો છું એનાથી કંટ્રોલ છે કે નહીં. બાકી એવરી યર રૂટીન ચેકઅપ કરવું જોઈએ. રૂટીનમાં પછી કિડની ને તે બધું કવર કરવાનું છે, જોઈ લેવું જોઈએ. હા, આંખના પડદાવાળું એ રેગ્યુલર જોવું પડે કે બીપી કંટ્રોલ તો જરૂર નથી એમાં? યુઝ્યુઅલી અનકન્ટ્રોલ્ડ બ્લડ પ્રેશર હોય તો યુઝ્યુઅલી જોવાની જરૂર પડે, અધરવાઇઝ જોવાની જરૂર નથી. હા, જો નીચેનું બ્લડ પ્રેશર તમારું 100-110 પહેલી જ વખતમાં આવે છે તો જોતું રહેવું પડે. તો પહેલી વાર ચેક કરવાનું જ છે આપણે, પહેલી વાર ચેક કરી લેવાનું. પછી રેગ્યુલર એ જોવાની જરૂર નથી પડતી મોટા ભાગના? નથી પડતી. પણ ધારો કે તમે પહેલી વાર ચેક કરો છો કોઈ પેશન્ટને અને તમારું બ્લડ પ્રેશર 160-90 એ લેવલ સુધીનું આવે છે તો યુઝ્યુઅલી એમાં આંખના પડદાની અસર યુઝ્યુઅલી જોવા મળતી નથી. એટલે યુઝ્યુઅલી જ્યારે આંખનો પડદો ઇન્વોલ્વ થાય ત્યારે તમારું જે બ્લડ પ્રેશર છે ને એ ઘણું બધું વધારે હોય છે, 180, 190 અને નીચેનું 100-110 લાઈક ધેટ. હવે ઘણી બધી વાર એવું થાય કે કોઈ વ્યક્તિએ ઘરે જાતે બીપી બહુ હાઈ આવ્યું, 210, 220 આવ્યું, ઘણીવાર લક્ષણો હોય પણ ખરા તો તકલીફ ન પણ હોય, તો એ વખતે તાત્કાલિક માણસે શું કરવું જોઈએ પછી? ઓકે, માનો કે તમે ઘરે બ્લડ પ્રેશર માપો છો અને તમને કોઈ કમ્પ્લેન જ નથી અને તમારું 200 બીપી આવે છે, તો પહેલું તો ગભરાવું ન જોઈએ, કારણ કે એ બ્લડ પ્રેશર એ જ દિવસે નથી આવ્યું. ઓકે, એ લાંબા સમયથી તમારું બ્લડ પ્રેશર હશે પણ આપણને આજ ખબર પડી છે. એટલે ધીરે ધીરે જ્યારે બ્લડ પ્રેશર વધતું હોય ને ત્યારે કેવું હોય કે આપણી જે બોડી છે એ એમાં કમ્પેન્સેટ થતું જતું હોય, એટલે એનાથી એ બ્લડ પ્રેશરથી ટેવાતું જતું હોય. એટલે રૂટીન ઓપીડીમાં તમે બતાવવા માટે જઈ શકો છો જો કોઈ કમ્પ્લેન કે એવું નથી તો.
તાત્કાલિક તરત ડૉક્ટર પાસે દોડવાની જરૂર નથી. આપણું ફાફડું થઈ જવાનું કે ગભરાઈ જવાનું કે એન્શિયસ થઈ જવાનું કે એવી કોઈ જરૂર નથી. હવે માનો કે સાથે સિમ્ટમ છે, જેમ કે 200 બ્લડ પ્રેશર છે, પણ સાથે તમને હેડેક થાય છે, કે દેખાવામાં પ્રશ્ન છે, કે છાતીમાં દુખે છે, કે બોલવાનું થથરે છે, કે હાથ પગ ખોટો પડ્યો છે, તો તરત જ નજીકમાં જે હોસ્પિટલ હોય એની ઇમરજન્સીમાં કોન્ટેક્ટ કરવો જોઈએ. લક્ષણો હોય તો તાત્કાલિક ઇમરજન્સી બની જાય પછી તો એ ઇમરજન્સી છે. હવે આપણે મોટાભાગે એવું કહીએ કે બીપી તો 30, 40, 50 વર્ષ પછી જ આવે, તો બાળકોમાં પણ બીપી વધારે એની બીમારી આવી શકે? હા, બાળકોમાં પણ બ્લડ પ્રેશર અત્યારે ઘણું બધું વધારે જોવા મળે છે. જે પહેલાં આપણે 30 વર્ષ પછી જોતા હતા એ હવે બધું એડોલસન્ટ જે કહેવાય 15 થી 22 વર્ષની જે ઉંમર છે એમાં પણ ખાસ જોવા મળતું થઈ ગયું છે. કારણ કે ફાસ્ટ ફૂડ એ વન ઓફ ધ કારણ મને લાગે છે. અને બીજું કે બાળકોની ઓબેસિટી, કે બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ જેમ વધતું જાય છે એમ બ્લડ પ્રેશરનું પ્રમાણ પણ વધતું જાય છે. અને એ લોકોને પણ જે બ્લડ પ્રેશર હોય એ રિવર્સિબલ કારણો જોઈને, જો એ નથી તો આઈડિયલ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. એ પણ આટલું જ જોખમ ઊભું કરે, જેમ મોટામાં બીપી હોય તો કિડની, આપણે કહ્યું હૃદયને, મગજને નુકસાન કરે, બાળકોમાં પણ સેમ ડેમેજ કરી શકે. સેમ ડેમેજ કરે, કન્સેપ્ટ બંનેમાં સેમ જ રહેશે. મેઇન કારણ મોટાભાગે ખોરાક એ વધારે હોય કે પછી એમાં શરીરના સ્ટ્રક્ચરલ જે આપણે વાત કરી પહેલાં નસો ખરાબ હોય એ પ્રોબ્લેમ વધારે હોય? એક્ઝેક્ટ કારણો શોધવા મુશ્કેલ છે, પણ અત્યારે લાઈફસ્ટાઈલ ઘણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કે જે જોઈએ તો એટલી ફિઝિકલ એક્ટિવિટી આજકાલ બાળકોમાં પણ ઘણી ઓછી જોવા મળે છે. આઉટડોર ગેમ્સ ને એવું ઓછું થઈ ગયું, અને એ જ પ્રમાણે જુઓ તો ડાયટમાં પણ ખાસો એવો ફેરફાર થઈ ગયો. ફાસ્ટ ફૂડ ને એ વધી ગયું, ઓબેસિટી વધી ગયું. મોબાઈલનો ઉપયોગ સાથે કોઈ સંબંધ ખરો હાઇપરટેન્શનનો બાળકોમાં? જેટલો મોબાઈલનો યુઝ વધારે હોય એટલું ઓબ્વિયસ છે કે એમની સેડેન્ટરી લાઈફસ્ટાઈલ એમની વધતી જશે. એટલે એ રીતે એનો સીધો સંબંધ બાકીના જેમ કારણો સાથે છે એમ આની સાથે પણ ડાયરેક્ટ સીધો સંબંધ છે. તો આજે આપણે બ્લડ પ્રેશર વિશે ઘણી ડિટેલમાં માહિતી મેળવી, અને ઘણા બધા ગેરમાન્યતાઓ, મિથ હોય એ પણ આપણે જાણ્યા કે હકીકતમાં લોકોમાં એ ખોટી માન્યતા હોય છે. તમને આમાંથી ઘણું બધું જાણવા મળશે, અને હજુ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પણ પૂછી શકો છો. ધન્યવાદ નિલેશભાઈ. થેન્ક યુ.